સો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી, ગુડ મોર્નિંગ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ આજે જવાનું છે મારા મમ્મા ઘેર પ્રતિષ્ઠા મંદિરની, તો ત્યાં જવાનું છે. પણ કુતરી આવી ગઈ, જઈએ છીએ હવે. બૂટ સાફ કરવા છે પહેલાં મોજડી બબેલું બધો હશે. તો ગાઈસ મને તો શર્ટ નહોતો ગમતો, તે પાછું મેં ટી શર્ટ પહેરી દીધી છે અને પપ્પાએ લુગડો પહેરી છે. ગાઈસ પપ્પાએ લુગડો પહેરી દીધો છે. તો ગાઈસ હું નીકળું છું એવું ગલ્લા પછી ગાડી લઈને ડાયરેક્ટ. તો ગાઈસ હવે નીકળીએ છીએ. ગાઈસ પેલા ગયા ભૂખ લાગી બરાબર નહીં જવા. ગાઈસ હવે નીકળીએ છીએ. ખોલજો બા. તો નીકળીએ છીએ. તો ગાઈસ શંભુ કાકાને એક લઈને જાય છે પેલું બેના લઈ લે બ્લોગમાં. હા ગાઈસ આવી ગયા છે. તો ગાઈસ હવે પેટ્રોલ પુરાવા જઈએ છીએ. પેટ્રોલ પુરાઈને તો નીકળી ગયા છીએ. તો પહોંચી ગયા છીએ. હવે પાર્કિંગ કરવા માટે જવા દેવાની ગાડી. આપણે મુના તો જવું અંદર કે ગમે જવું. તો ગાઈસ અમે તો પહોંચી ગયા છીએ. હવે ગાડી લઈ જઈએ પાર્કિંગમાં મળીએ પછી જઈએ જમવા. તો ગાઈસ ઘેર જાવ ગેમ કિન આઈએ. ઘેર જાવીએ ને ગાડી ઘેર જાય આવીએ. આવ ઘેર જાવ. હા તો ગાઈસ ઘેર મેકીને આવીએ ગાડી. હેડન તો સારી આવડે. શું કહો? હેડન તો સારી આવડે. ગાઈસ પપ્પા કે હેડા સારી સારું રહે થોડું કે ગાડી વચ્ચે જ પડી તો થઈ નીકળી જશે આમ થઈ. તો ગાઈસ ગાડી મળીને તો હવે જઈએ છીએ જમવા. અનુને તો કણસી તો પહોંચી ગયા છીએ ને બધી સજાવટ છે બધો અર્થ જમી રહ્યો. મેળો મેળો મહિલા બોક 4-5 જણે પહોંચી દો. સંઘાર કા યજમાન એ સંઘાર ને લગા ભાઈ 4-5 જણે પહોંચી. તો ગાઈસ આ બાજુ હવન ચાલે છે. તો જઈએ જમવા જઈએ છીએ. પેલું આમાં મંદિર ચાલે છે. એમના જોડે મુકાઈ દઈશું એટલે જે તે દાતાઓ છે ફટાફટ આવી આપણા જાય. દુકાને ગાડી લઈને માલ આલવા આવે હેરાભાઈ. શિખર પહોંચી ગયું રાહુલ ત્યાં યોગેશભાઈ પેલી રીબી તૈયાર. હા તો બોજો કલે મોકલી દો. 1 સેકન્ડ પહોંચી જાય તેમાં પ્રમુખ સિંહ ને જોડ મોકલી દઈએ પછી આપણે આયા પપ્પાને લાઈવ વાળા ચાલે બધું. બોલો કેમ ફોન કર્યો તો? ભાઈ બ્રાહ્મણ આપણે એમ નહીં કહે. હા ત્યાં તૈયાર જો બ્રાહ્મણ એ તરુણભાઈ બોલે ના જોડે જાઓ. એ બ્રાહ્મણ જો ફટાફટ મંદિરના જમવા. તો ગાઈસ હવે જમવા જઈએ છીએ. અંદર જઈને જમી લઈએ. અમે તો જમવા બેસી ગયા છીએ. જ્યુસ લઈ લીધી છે. પપ્પાને બધા બેસી ગયા છે. અનુને બધા સોનીને બધા બેસી ગયા છે. ખાઈ લઈએ હવે. જમી લીધું છે. હવે જઈએ છીએ અંદર. તમારો મંડપ બતાવો. બહુ ના કરા મંડપ ડેકોરેશન બધું કરેલું છે. એરી મંદિર અમારી એરી બનાવ્યું એની પ્રતિષ્ઠા હતી. મળ્યા છે ગોમડાભાઈ. પપ્પા લખેલું છે દાન આ બાજુ. તમે તો એકને સાલા એ ના જાય હોય કે નહીં હતા. ઓય બાર બોલી નહીં બધું. તો ગાઈસ મંદિરમાં જવું તું પણ ભીડ બહુ હોય એટલે પછી જઈશું આ બાજુ.
તો ગાઈઝ આપણા ખાસ મિત્ર મળ્યા છે, બે જૂના ભાઈબંધો, આ જિલ્યો અને આપણો વેદાંત. કેવું શક્યો? બસ ચાલે જાય. ચમ યાર અમારી દયા. આ બાજુ પુષ્પ વરસાદ થાય. ભાઈ જેના હાથમાં પુષ્પાળીઓ ગેલે જજો, જેના હાથમાં પુષ્પાળીઓ ગેલે જજો. હા તો ગાઈસ જમીન તો આવી ગયા છીએ, બધું જોઈને હવે ઘર બાજુ જવું છે. દર્શન કરીને આવી ગયા. દર્શન તો પણ હું દર્શન કરે, ભીડ કેટલી બધી હતી. દક્ષુક પિંડ જો ખાય છે. અય આ બાજુ શું ખાયા? હે એ ખાઈ શું ખાયા તું? શું ખાયા? હા ચોકલેટ ખાય? ચોકલેટ તો કઈ જવા નીકળીએ છીએ અમે. આજુબાજુ ને બેહ્યા હતા, પપ્પા ગાડી વાળવા ગયા, હવે નીકળીએ. ભાઈ સુજલ ઠાકોરની કોપી હા, નીકળીએ છીએ અમે. આવજો. તો બસ નીકળી ગયા છીએ હવે અમે. હાલે અવળું થઈ ગયું. તો બસ હવે અમે નીકળી ગયા છીએ. તો બસ આ બધું ટ્રાફિક પોલીસ, આ બધી જો આ ટ્રાફિક પોલીસ. કઈ ગાડી ચો પાર્ક કરવી એ બધું આયરા સંભાળી હાલ. તો જમ્ફર લઈ લો. ગાઈસ બધી જમ્ફરની લાડી હોય તે મને જમ્ફર હોપડે, બધું જમ્ફર લઈ લઈએ. આગળ એક કાકા જોડે મસ્ત હોય તો લઈ લઈએ તે જઈને. આખા જ નો જો આખા સ્પેશિયલ જમ્ફર. જમ્ફર લેવા આવ્યા હતા આ બાજુ, જમ્ફર લઈ લઈએ હવે. જમ્ફર જો ગાઈસ કિલો લેવા તો રાખો કે અમે પાડોશી ગોમના છીએ ને તમારે. આગળ ત્યાં તો 10 કિલો જમ્ફર લીધો પપ્પાએ. આ બાજુ એક લારી છે, એક આ બાજુ છે, અને પેલી બાજુ હજો એક પરદેશ પાર્સલ સેવા ચાલુ છે. જમ્ફર વાળીને ખાવા માંડ્યા છે. તમારે જમ્ફર લેવો તો આપણે આખા ચોકડી આ કાકા મસ્ત રાખે જમ્ફર, મસ્ત આવે. ગાઈસ મસાલા વસાલા डाल के खाएंगे. ગાઈસ ગાડી હવે હું ચલાવું છું, પપ્પા કો તમે બાજુ બેસજો. ભાઈ જવા મુન્નો ગાડી ચલાવવા અને હું બ્લોગ બનાવીશ. જાળી ખોલ દો એટલે દેખાય તમને. એ તો આ બધા દેખાય છે. બધો આપણા ગામનો છોકરો જાય બધો વન મારીને જવા જવા દે શંકરલાલ. આ બાજુ રાખી જા દે, સમજા દે. બસ તો ગાઈસ ગામમાં તો આવી ગયા છીએ. ગાઈ જાય ગામમાં.
તો વધુ ને હેરતી જેવા હા તો ગાઈસ બારો લઈને તો આવી ગયા છે બારો બસ ઘેર તો આવી ગયા છીએ ભીખા કા હો જઈને ઘેર જાઓ જતા તો ગઈ બાજુ બાલીને દુકાનમાં બેહ્યા છે નેની બુન એ હો જઈને પપ્પાએ પાછો લુગડો બદલી દીધો છે ને હે ડાળે જો ગાઈસ એ ફરીથી કરજો તો ગાઈસ આ તો ચોટી જઈએ એ પડી અરે તાલી એ પલી તો ગાઈસ આજે તો મારા દાદાની મરણ તિથિ છે એટલે છોકરાને પડે કહો વેકવાનો કે હવે વેકી દઈએ સચોમાં પડે હા દુકાનમાં છોકરાને પડે કહો વેકી દઈએ બીજા છોકરાને મોકલ અને જો બીજી વાર લેવા આવ્યા તો બીજી આવી જશે બીજા પેલા છોકરો મોકલી દીધો વન ડે ઓનલી આજ લે આપણા છોકરા મોકલો તો છોકરો જ્યાં છોકરો કરે તમારો પરામ બધા કને વગર બેઠે ગયો મુન્નો મોકલ ફટાફટ જલ્દી જેવા બરાબર મારા બે ત્યાં પછી વિચારનો બે બેઠો પછી રાઘવીએ બોલો આ સંધીનો એ આ ભાઈ આપણે મોય પેલા છોકરો મોકલ દે લે સોરી લે તો ગાઈસ હવે દીવાબત્તી કરી દઉં છું દીવાબત્તી કરી દઉં ગાઈસ દીવાબત્તી તો થઈ ગઈ છે તો ગાઈસ હવે હું તો જશું કલારી દાદાના મંદિરે દીવાબત્તી કરવા જશું પણ તો ગાઈસ કલારી દાદાના મંદિરે તો આવી ગયો છું બધા વાહનો આવ્યા દીવાબત્તીને કરવા ગજા કોલે દાદાનું મંદિર છે પેડા ચડાવવાના છે સમજે કે કોક ના હોય ગજા વેરેમાનું મંદિર છે દુકાન વધારી દઈએ છીએ પછી જઈએ ઘેર હવે જો બધા તાપી જાય રીતેશ કાકા ભરકો નહીં ઓળખતો એકલા અંગારામ તાપી તો કઈ દુકાન તો વધારી દીધી છે અને હવે જઈએ ઘર બાજુ બાલી તો હેડી ઘેર ચલો સુમિતભાઈ